ખંભાતમાં મકર સંક્રાંતિનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ ખંભાતની પતંગ સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. અને ખંભાતમાં આયોજિત મકર સંક્રાંતિનો તહેવાર પણ દર વર્ષે 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ખંભાતમાં મકર સંક્રાંતિ 2 વખત ઉજવવામાં આવે છે. 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર વિશ્વભરમાં પ્રખ્યાત છે અને 14મી જાન્યુઆરી પછીનો પહેલો રવિવાર અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ વગેરે જેવા શહેરોમાંથી લોકો આવે છે. આ દિવસે લોકો મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને આ તહેવારને વિશેષ બનાવવા માટે ખંભાત પોલીસ, આણંદ જિલ્લા પોલીસ અને અન્ય વહીવટી તંત્ર સતર્ક રહે છે અને આ તહેવાર નિમિત્તે આનાથી લોકોને રોજી રોટી પણ મળે છે. અને ખંભાત પોલીસ અને આણંદ જિલ્લા પોલીસ આ તહેવારને લઈને સ્ટે ચાલુ છે. તેમજ નગરપાલિકા ખંભાત દ્વારા અગ્નિશામક સાધનો અને તત્કાલીન એમ્બ્યુલન્સ અને તહેસીલ આરોગ્ય અધિકારીની મોબાઈલ વાન, ઇમરજન્સી સેવાઓ અને ઇમરજન્સી દવાઓ માટે તૈનાત કરવામાં આવી હતી. રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત.